સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ડીસીજી દ્વારા દમાસ લિમિટેડ કંપનીમાં મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ધડકણ ખાતે આવેલ દમાસ લેમિનેટિસ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફ સાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલમાં કારખાનાના પ્લાન્ટમાં ફોર્માલિહાઇડ જેવા જ્વલનશીલ તથા ઝેરી રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતાં કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા એને કંટ્રોલમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબુ બહાર જતા ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી। મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરાયેલ છે। યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ જેવી કે નગરપાલિકા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સિવિલ સર્જન, વિવિધ એમએએચ ફેક્ટરીઓના સેફટી ઓફિસર્સ વગેરે ઘટના સ્થળ પર આવી હતી। આગની ઇમરજન્સી કાબૂમાં લાવવામાં જરૂરી કામગીરી કરી હતી। આ ઇમરજન્સી દરમિયાન ફોર્માલિહાઇડનું ગળતર ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી। સૌના સહિયારા પ્રયાસથી આ ઇમરજન્સી કાબૂમાં લાવ્યા હોવાનું ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મોક ડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરી હતી। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા।